નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાતિવાદના રાજકારણ પર ભડકી ઉઠ્યા। તેમણે કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલના સમયે જાતિવાદનું રાજકારણ વધી ગયું છે। હું જાતપાતને નથી માનતો, જે જાતિની વાત કરશે તેને હું જોરથી લાત મારીશ। સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લીકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના વચગાળામાં જામીન આપી દીધા। આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 3 જજોની મોટી બેન્ચને મોકલી દીધી હતી। કેસની સુનાવણી ન પતે ત્યાં સુધી કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા, પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં। હાલમાં તે સીબીઆઈની કસ્ટડીમાં છે, પરંતુ ઈડી કેસમાં તેમને વચગાળાના જામીન મળી ચૂક્યા છે। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામના ફાટક નજીક જામનગર રહેતા ધ્રુવા પરિવારના 4 સભ્યોએ 2 દિવસ પહેલા સામૂહિક આપઘાત કર્યો। આ પ્રકરણને મામલે પોલીસે મુખ્ય 2 સૂત્રધારોને ગણતરીના કલાકોમાં જ દબોચી દીધા। રેલવેએ હવે વેઇટિંગ ટિકિટના નિયમો વધુ કડક બનાવ્યા છે। વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। રેલવેના નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિએ કાઉન્ટર પરથી એસી ટિકિટ ખરીદી છે અને વેઇટિંગમાં છે તો તે એસી કોચમાં મુસાફરી કરી શકે છે। જો સ્લીપર કોચ માટે વેઇટિંગ ટિકિટ કાઉન્ટર ઉપરથી ખરીદી હોય તો તે સ્લીપરમાં મુસાફરી કરી શકે। બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ નહીં બને। સરફિરાના પ્રમોશન દરમિયાન તેને કોરોનાનો ચેપ લાગ્યો હતો। અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેણે પોતાને આઇસોલેટ કરી લીધો છે। અક્ષય કુમાર જ નહીં, સરફિરાની ટીમના કેટલાક અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ મળ્યા છે। ભારતે વિશ્વને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નહીં, તેમ કહેતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આનું અર્થઘટન એ છે કે ભારતે વિશ્વને સદાય શાંતિ અને સમૃદ્ધિનો વારસો આપ્યો છે। વિયેનામાં વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે વૈશ્વિક પ્રશ્નો અને યુક્રેન યુદ્ધ વિશે મંત્રણાઓ પણ કરી। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની વિશે અભદ્ર અને અશિષ્ટ કોમેન્ટ્સ કરનારાઓને રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીએ ચેતવણી આપતા કહ્યું કે આવું બિલકુલ ન કરે। તેમણે કહ્યું કે જીવનમાં હાર જીત આવતી રહે છે, પરંતુ કોઈનું અપમાન કરવું એ નબળાઈની નિશાની છે, શક્તિની નહીં। અમદાવાદ શહેરમાં રાયપુર દરવાજા પાસે આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપી ગ્રાન્ટેડ વિવેકાનંદ કોલેજને સ્થાપિત હિતો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે। છેલ્લા 45 દિવસથી 3500 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારકિર્દીને અંધકારમય બનાવવા માટે વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપ દ્વારા વિવેકાનંદ કોલેજમાં આક્રોશ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું અને આવેદનપત્ર આપવામાં આવ્યું। દેશના મોટાભાગના રાજ્યોમાં આ દિવસોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પહાડોથી લઈને મેદાનો સુધી વરસાદ આફત બનીને તૂટી પડ્યો છે। પહાડોના વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી ગઈ છે। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે દેશભરમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે। આવનારી 15 જુલાઈ સુધી દેશભરમાં લગભગ બધા જ ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। નેપાળમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। અહીં મદન આશ્રિત હાઈવે પર ભૂસ્ખલનને કારણે મુસાફરોથી ભરેલી બે બસ હાઈવે નજીક વહેતી ત્રિશુળ નદીમાં તણાઈ ગઈ। કહેવામાં આવી રહ્યું છે કે બસ નદીમાં પડ્યા બાદ નદીના જોરદાર પ્રવાહને કારણે તણાઈ ગઈ છે। આ ઘટનામાં 60 થી વધુ મુસાફરો ગુમ છે અને હાલ તેમની શોધખોળ ચાલુ છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।